નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો આપણે છેલ્લે ભારતની અંદર બેરોજગારી બાળકો જે પ્રકારો બાળકો છે અર્થ અને પ્રકારો વિશે વાતચીત કરી ગયા છીએ. કુલ બાળકો 6 પ્રકાર વિશે વાત કરી હતી. શિક્ષિત બેરોજગારી હોય, ઔદ્યોગિક બેરોજગારી હોય, પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી હોય, માળખાકીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી અને ત્યાર પછી મોસમી બેરોજગારી. આવા પ્રકાર વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. ત્યાર પછી બાળકો જોવાની આપણે છે એ છે બેરોજગારી એ બાળકો જે કંઈ સ્થિતિ છે ભારત દેશની અંદર બાળકો એનું વર્ણન વિશે વાતચીત આપણે કરવી છે. આજે પ્રશ્ન બાળકો એવું પૂછાય બોર્ડની પરીક્ષામાં કે ભારત દેશની અંદર એટલે કે ભારતમાં બેરોજગારીની સ્થિતિનું વર્ણન કરો. બરાબર, 3 ગુણવક પ્રશ્નો છે પૂછાતો હોય છે. જોઈએ આપણે બાળકો ભારતમાં બેરોજગારીની સ્થિતિનું વર્ણન. ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં બેરોજગારીની સ્થિતિ અલગ અલગ જોવા મળે છે. વાત કરીએ આમાં તો ભારત સરકારના 2 વિભાગ છે કે જે બેરોજગારીની સ્થિતિનું વર્ણન કરે છે. તો સમજૂતી આપણે આપે છે. એક છે શ્રમ અને રોજગાર મંત્રાલય. બીજું બાળકો છે એ છે નેશનલ સેમ્પલ સર્વે NSS દ્વારા ભારતમાં બેરોજગારીની સ્થિતિનું વર્ણન કરેલું છે. તે મુજબ લઈએ આપણે તો 2011માં દેશની વસ્તી કેટલી હતી બાળકો આપણને બધાને ખબર છે 121 કરોડ. તેમાંથી લઈએ આપણે તો તેમાંથી 4.7 કરોડ વસ્તી બાળકો કેવી હતી? બેરોજગાર હતી. બાળકો આ ઉપરાંત લેબર બ્યુરોના સર્વે મુજબ બાળકો લઈએ તો આ સમયગાળા દરમિયાન 5.4% વસ્તી બેરોજગાર હતી. અને કહેવામાં આવે બાળકો કે ગુજરાતમાં આ સ્થિતિ દર 1000ની વસ્તીએ દર 1000 એટલે બાળકો આપણે આવી રીતે લખી શકશું. આપણે 1000ની વસ્તીએ 12 લોકો બેરોજગાર હતા. આ ઉપરાંત શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં બાળકો વાત કરીએ આપણે તો 2009 અને 10માં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં એમાં લઈએ આપણે ગ્રામીણ વિસ્તારમાં 16 લોકો પણ દર 1000ની વસ્તીએ અને
શહેરી વિસ્તારમાં 34 લોકો દર 1000ની વસ્તીએ કેવા હતા બાળકો? બેરોજગાર હતા. તો એના પરથી આપણને શું મળ્યું બાળકો? આપણે એનું પરિણામ મળ્યું. પરિણામ શું મળ્યું બાબા આપણને? તો કે ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. ને આ સમયગાળા દરમિયાન વાત કરીએ તો સ્ત્રીઓની વાત કરીએ તો 7.7% સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન બેરોજગાર હતી. એમાં વાત કરશું આપણે પહેલા સૌથી વધુ બેરોજગારી ધરાવતા રાજ્યો. તેમાં સૌથી પહેલાં વાત કરશું આપણે તો જમ્મુ કાશ્મીર, પછી ઉત્તર પ્રદેશ, સિક્કિમ, છત્તીસગઢ, કેરળ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ. આ બધા સૌથી વધુ બેરોજગારી ધરાવતા રાજ્યો. હવે લઈએ આપણે સૌથી ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યો. એમાં વાત કરશું આપણે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, કર્ણાટક, વગેરે રાજ્યો. ત્યાર પછી વાત કરશું આપણે કે 2011માં ભારતમાં વસ્તી ગણતરી મુજબ 116 મિલિયન લોકો બેરોજગાર હતા, જેમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત હતા અને તેઓ રોજગારીની શોધમાં હતા. બેરોજગારીના કારણો. વસ્તી વૃદ્ધિ, વરસાદની અનિયમિતતા, સિંચાઈની અપૂરતી સગવડતાઓ, પછી માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, ટેકનિકલ જ્ઞાનનો અભાવ, તાલીમ, કૌશલ્યનો
અભાવ પરંપરાગત વ્યવસાય ફરજિયાત ખામી ભરેલું આપણું આયોજન. આ હતી દેશની અંદર જે બેરોજગારી છે એની બાબત સ્થિતિનું વર્ણન કર્યું આપણને. જે બાબત વિસ્તૃતમાં સમજૂતી મેળવીએ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે સૌથી પહેલા વાત કરી છે અહીં આપણે કે ભારત દેશની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ આપણે બેરોજગારીની સ્થિતિ આપણને જોવા મળે છે. જેવો વિસ્તાર જેટલી ખેતીકીય એટલે કે ઉત્પાદન ખેત ઉત્પાદન સારું, આ ઉપરાંત ઉદ્યોગનું પ્રમાણ સારું, સેવાકીય પ્રવૃત્તિનો સારામાં સારો વિકાસ, ત્યાં બાળકો સૌથી વધુ રોજગારી હશે અને ત્યાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઓછું હશે. જ્યાં પહાડી વિસ્તારો, જંગલ વિસ્તારો, ઉદ્યોગોનો નહિવત વિકાસ, ખેતી ક્ષેત્રે અપૂરતી સગવડતાઓ, ત્યાં બાળકો એમ કહેવામાં આવે છે કે બેરોજગારી સ્થિતિ સૌથી વધારે હશે. શું કામ? ત્યાં રોજગારીની તકો એટલી બધી ન હોવાને કારણે. અહીંયા આપણને સમજવું છે કે ભારત સરકારમાં બે સંસ્થા એવી છે કે જે બેરોજગારીની સ્થિતિનું વર્ણન કરે છે. એક શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારનું, અને બીજું છે એ છે નેશનલ સેમ્પલ સર્વે NSS. આ બે સંસ્થા એવી છે બરાબર કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર. એક NSS નેશનલ સેમ્પલ સર્વે અને શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર કે જે બેરોજગારીની સ્થિતિનું વર્ણન કરાવે છે. એના મત પ્રમાણે લઈ બાળકો આપણે તો 2011માં દેશની વસ્તી કેટલી હતી બાળકો? 121 કરોડ. તેમાંથી 4.7 કરોડ, એ 4.7 કરોડ વસ્તી કેવી હતી? બેરોજગાર હતી બાળકો. કેટલામાંથી? 121 કરોડ માંથી. આ ઉપરાંત લેબર બ્યુરો સર્વે કરવામાં આવ્યો. લેબર બ્યુરોના સર્વે પ્રમાણે બાળકો તો આ સમયગાળા દરમિયાન ભારત દેશની વસ્તી માંથી કેટલા લોકો બેરોજગાર હતા? 5.4% વસ્તી બાળકો કેવી હતી? બેરોજગાર હતી. ગુજરાતમાં બાળકો આ સ્થિતિ બાળકો લઈએ તો ગુજરાતમાં દર 1000ની વસ્તી એટલે 1000ની વસ્તી એ 12 લોકો કેવા હતા? બેરોજગાર હતા. અહીંયા બેરોજગારીનું પ્રમાણ બાળકો છે એ સૌથી ઓછું છે. એની સામે ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો છે રહેલી છે એવું અહીંયા સાબિત થાય છે. આપણા 2009-10માં ગ્રામીણ અને શહેરી વિસ્તારની વાત કરીએ આપણે બાળકો તો ગ્રામીણ વિસ્તારમાં 16 લોકો દર 1000ની વસ્તીએ અને શહેરી વિસ્તારમાં દર 1000ની વસ્તી 34 લોકો બાળકો છે કેવા હતા? બેરોજગાર હતા. ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં બમણા લોકો કેવા છે? બેરોજગાર બાળકો છે. એટલે આના પરથી પરિણામ એવું મળે આપણને કે ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે બાળકો? વધારે છે એવું અહીં સાબિત થયું. શું કામ? તમે જુઓ કે શહેરી વિસ્તારમાં 34 લોકો દર 1000ની વસ્તીએ અને ગ્રામીણ વિસ્તારમાં દર 1000ની વસ્તી બાળકો 16 લોકો કેવા છે બાળકો? બેરોજગાર છે. તો આના પરથી પરિણામ આપણને આવું મળ્યું. અને આ સમયગાળા દરમિયાન દેશની અંદર એક વસ્તી એવી છે કે ઉત્પાદનમાં એનો કાંઈ હિસ્સો છે જ નહીં. એ વસ્તી એટલે સ્ત્રીઓની. એમાંથી 7.7% સ્ત્રીઓ બાળકો એવી છે કે જે બાળકો શું હતી? બેરોજગાર હતી. ક્યાં સ્થિતિ પ્રમાણે 2009 અને 10ની સ્થિતિ પ્રમાણે લઈએ તો 7.7% સ્ત્રીઓ છે એ પોતે કેવી હતી? બેરોજગાર હતી. સૌથી વધુ બેરોજગારી ધરાવતા રાજ્યો ક્યાં ક્યાં? જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, છત્તીસગઢ, કેરળ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ. આ બધા એવા રાજ્યો છે કે સૌથી વધારે બેરોજગારી ધરાવતા રાજ્યો છે. જ્યારે સૌથી ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યો બાળકો લઈએ આપણે બરાબર તો ગુજરાત, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, કર્ણાટક ને હજે પણ લખી શકીએ આપણે હરિયાણા. આ બધા રાજ્યો એવા છે
કે બાળકો જેમાં સૌથી ઓછી બેરોજગારી આપણને જોવા મળે છે, એટલે કે રોજગારીની વિપુલ માત્રામાં તકો રહેલી છે. બાળકો 2011માં બાળકો ભારત દેશમાં બાળકો વસ્તી ગણતરી કરવામાં આવી અને 121 કરોડ વસ્તી થઈ. એમાં બાળકો 116 મિલિયન વસ્તી બાળકો છે બેરોજગાર હતી. બાળકો એમાં પણ વાત કરીએ આપણે કે બાળકો 32 મિલિયન લોકો બાળકો વસ્તી બાળકો છે એ અશિક્ષિત હતી, એટલે કે બાળકો અભણ હતા. બાળકો એની પાસે બાળકો વિપુલ માત્રામાં રોજગારીની તકો હોવી જોઈએ એ નથી. એનું કારણ શું બાળકો? તો બાળકો 32 મિલિયન લોકો બાળકો છે એ અશિક્ષિત હતા, અભણ હતા, નિરક્ષર હતા અને બાળકો રોજગારીની શોધમાં હતા. પોતે બાળકો રોજગારી મેળવી શકે નહીં. શું કામ? બાળકો એની પાસે શિક્ષણ નથી પૂરતા પ્રમાણમાં, એટલા માટે. એટલે લોકો બાળકો અશિક્ષિત હતા, એટલે કે પોતે અભણ હતા બાળકો. તેઓ બાળકો રોજગારીની શોધમાં હતા. બાળકો સૌથી અગત્યનું બેરોજગારીના કારણો છે. વસ્તી વૃદ્ધિ. બાળકો ભારત દેશની અંદર બાળકો દર 10 વર્ષે કેટલી વસ્તી વધે બાળકો? 19 કરોડ. કેટલા વર્ષમાં વધે છે બાળકો? 10 વર્ષમાં. તો બાળકો 10 વર્ષમાં 19 કરોડ વસ્તી વધે છે, તો 19 ભાગ્યા 10 એટલે 1.9% થયું બાળકો. જો ટકાવારી કાઢીને બાળકો આપણે તો એનો મિનિંગ એવો છે બાળકો કે વાર્ષિક વસ્તી વૃદ્ધિનો બાળકો દર કેટલો બાળકો આપણો છે? 1.9%. બાળકો એની સામે વાર્ષિક રોજગારીનો દર કેટલો છે? તો કે માત્ર ને માત્ર 1.2%. બાળકો જો 1.2% માત્ર હોય રોજગારીનો દર વર્ષે વૃદ્ધિ રૂપમાં, તો બાળકો અહીંયા 0.7% બાળકો રોજગારી ઘટે દર વર્ષે. તો બાળકો એનો મિનિંગ એવો થયો કે બાળકો દેશની અંદર વસ્તી વૃદ્ધિનો દર બાળકો વધારે છે, એની સાપેક્ષમાં એની કમ્પેરિઝનમાં બાળકો કહેવામાં આવે છે કે બાળકો અહીંયા બાળકો જે પ્રમાણે વસ્તી વૃદ્ધિનો બાળકો દર છે એ વધારે છે, એટલે બાળકો રોજગારી છે એ બાળકો ગમે એટલી બાળકો માત્રામાં રોજગારી પૂરી પાડી શકાય નહીં. બાળકો હંમેશા અમુક લોકોના બાળકો બેરોજગાર રહેવું પડે છે. તો એક વસ્તી વૃદ્ધિનો દર. બીજું બાળકો વરસાદની અનિયમિતતા. બાળકો ક્યારેક વરસાદ વધારે આવે છે, ક્યારેક બાળકો વરસાદ ઓછો આવે છે. એને કારણે બાળકો ઘણીવાર એવું બને છે કે દેશની અંદર બાળકો ખેતી સંલગ્ન બાળકો જે રોજગારીની તકો ઊભી થવી જોઈએ એ બાળકો ઊભી થઈ શકતી નથી. જો વરસાદ સારા માત્રામાં પડે તો બાળકો પાક થાય ને બાળકો પાક થાય તો શું થાય બાળકો? તો રોજગારીની તકો સર્જાય. બાળકો પાક જ ન થાય, વરસાદ ઓછો પડે બાળકો, વરસાદ બાળકો નહીવત માત્રામાં પડે તો શું થાય? તો બાળકો એમ કહેવામાં આવે છે બાળકો કે જો નહીવત માત્રામાં બાળકો જો વરસાદ બાળકો થાય તો પાક પણ બાળકો હંમેશા ઉત્પાદન પણ ઓછું થાય. ઉત્પાદન ઓછું થાય એટલે રોજગારીની તકો પણ કેવી સર્જાય? ઓછી સર્જાય. એટલે વરસાદની અનિયમિતતા છે એટલા માટે. ત્રીજું કારણ સિંચાઈની બાળકો અપૂરતી સગવડતાઓ. ભારત જેવો ખેતી પ્રધાન દેશ અને બાળકો ભારતની ખેતી એટલે બાળકો વરસાદ આધારિત ખેતી. બાળકો ભારતની ખેતી બાળકો વરસાદ આધારિત હોય તો શું થાય બાળકો? તો બાળકો આપણે ખાલી માત્ર ને માત્ર જો વરસાદ થાય તો ખેતી થાય, વરસાદ ન થાય તો ખેતી થાય નહીં. તો એનો મિનિંગ શું થયો? તો બાળકો એનો મિનિંગ એવો થયો કે જો સિંચાઈની સગવડતાઓ છે વિપુલ માત્રામાં પૂરી પાડવામાં આવે તો બાળકો વર્ષમાં 3 પાક લેવાય, અને જો ખાલી બાળકો વરસાદ આધારિત હોય તો બાળકો વર્ષમાં માત્ર 1 જ પાક લેવાય છે. બાળકો 1 જ પાક લેવાય તો ખાલી માત્ર રોજગારી કેટલા સમય મળે બાળકો? આપણને 3 થી 4 મહિના સુધી. બાકી શું રહેવું પડે? આપણને બેરોજગાર રહેવું પડે છે ભાઈ. તેનો મિનિંગ બાળકો એવો થયો કે અહીંયા જો સિંચાઈની પૂરતા પ્રમાણમાં સગવડતા હોય તો રોજગારીની તકો સર્જાય, બેરોજગારીનું પ્રમાણ ઘટે. પણ બાળકો ભારત જેવા વિકાસશીલ દેશોમાં બાળકો એમ કહેવામાં આવે છે કે સિંચાઈની બાળકો જે સગવડતા હોવી જોઈએ નથી બાળકો. એટલે કે સિંચાઈની અપૂરતી સગવડતાઓને અભાવને કારણે રોજગારીની તકો ન સર્જાય એટલે બેરોજગારી ઊભી થાય છે. એ કારણ આ દર્શાવી શકાય.
માત્ર બાળકો સૈદ્ધાંતિક જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન વાંચીને લખી શકીએ, વાંચીને ખાલી માત્ર દર્શાવી શકીએ નહીં ભાઈ બાળકો, આવું જ્ઞાન શું કામનું? ખરેખર બાળકો આપણી પાસે પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ વિષય, કોઈ પણ સબ્જેક્ટ બાળકો હોય ને બાળકો એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપણને ખબર હોવી જોઈએ. બાળકો હું તમને ખાલી એમ કહી દઉં કે ક છે એ આમ લખાય, ક આને કહેવાય, પણ બાળકો જ્યારે હું તમને બોર્ડમાં લખીને તમને સમજાવું કે ક આને કહેવાય તો બાળકો તમે સારી રીતે સમજી શકશો કે આને ક જ કહેવાય. ટુ બી પ્રેક્ટિકલ બાળકો, જ્યાં સુધી બાળકો આપણને સામે પ્રત્યક્ષ જોવામાં ન આવે, કોઈ પણ બાળક છે એ બાળકને તમે એમ કહો એપલ છે બરાબર, એપલ ગોળ હોય છે, એપલની અંદર બાળકો છે એ ખૂબ જ મીઠાશ રહેલી છે, એપલની ઉપર આછી ચામડા હોય, છાલ હોય છે બાળકો, આવું સંપૂર્ણ વર્ણન કરી દઈએ એ માત્ર બાળકો સૈદ્ધાંતિક જ્ઞાન થયું આપણી પાસે. પણ ટુ બી પ્રેક્ટિકલ જો એ બાળકની સામે સફરજન મૂકવામાં આવે, એને ચીરિયા ભાગ પાડવામાં આવે, ચીર કરવામાં આવે, એ ચીર જો બાળકને ખવડાવવામાં આવે, બાળકની સામે મૂકવામાં આવે અને છાલ ઉતારવા બાળકો આવે ને તો બાળકને ખબર પડે કે ખરેખર આને સફરજન કહેવાય. ટુ બી પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ જ્ઞાન બાળકો જ્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી પ્રેક્ટિકલ જ્ઞાન ન આપવામાં આવે બાળકો ત્યાં સુધી દેશમાં રોજગારીની સ્થિતિ બાળકો સર્જન થઈ શકતું નથી. બાળકો આપણી પાસે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે, ટેકનિકલ જ્ઞાનનો બાળકો આપણી પાસે અભાવ છે. એટલા માટે બાળકો આપણે રોજગારી મેળવી શકતા નથી. એટલે બાળકો અહીંયા બે મુદ્દા આપણે સમજ કે ટેકનિકલ જ્ઞાનનો બાળકો શું જોવા મળે, બાળકો આપણને અભાવ જોવા મળે છે. બીજું બાળકો તાલીમ અને કૌશલ્યનો અભાવ, જેને આપણે ટેલેન્ટ કહીએ છીએ. કોઈ પણ વ્યક્તિ બાળકો સારામાં સારું ડ્રોઈંગ કરી શકતો હોય તો એ એનું કૌશલ્ય છે. કુંભાર બાળકો છે એ કુંભાર એક માટીનો પિંડો બાળકો છે એ ચાકા પર મૂકે બાળકો એને આકાર આપે છે ને તો બાળકો એને કહેવાય કૌશલ્ય, એને કહેવાય ટેલેન્ટ. બાળકો ઈ કદાચ બાળકો ધારે ને તો બાળકો એવો એક ઘડો બાળકો છે ને એ બાળકો એ ગરબો બાળકો છે ને એ બાળકો એ ઘડો છે, ગોરો બાળકો છે, તાવડીઓ બાળકો છે, એમાંથી અવનવી બાળકો વસ્તુ પોતે બનાવી શકે છે. એને કહેવાય ટેલેન્ટ, એને કહેવાય કૌશલ્ય. બાળકો એ આપણે અભાવ જોવા મળે છે. એટલા માટે એમ કહેવામાં આવે આપણે બેસવું રહેવું પડે બાળકો, બેરોજગાર રહેવું પડે છે. બાળકો ટેલેન્ટનો અભાવ છે એની પાસે, એટલે કે તાલીમ અને કૌશલ્યનો અભાવ છે. બીજું પરંપરાગત વ્યવસાય ફરજિયાત. મોચીનો છોકરો મોચી છે, મોચી કામ જ કરે. લુહારનો છોકરો બાળકો એ લુહારી કામ જ કરે. દરજીનો છોકરો બાળકો છે દરજી કામ જ કરે. આને કહેવાય પરંપરાગત વ્યવસાય ફરજિયાત. બાળકો તમારી પાસે અન્ય વ્યવસાયનો ગમે એટલું જ્ઞાન હોય પણ જો બાળકો તમારે તમારો ધંધો જે સંભાળવો પડતો હોય તો બાળકો તમારું જ્ઞાન કઈ કામનું જ નથી. આ બાળકો એમ કહેવા માંગે છે કે પરંપરાગત વ્યવસાય ફરજિયાત જ્યારે બનાવવામાં આવે છે બાળકો ત્યારે બાળકો રોજગારી બાળકો છે એ રોજગારીની તકો બાળકો આપણે જતી કરવી પડે છે, ગુમાવવી પડે છે. શું કામ? બાળકો આપણી પાસે ગમે એટલું ટેલેન્ટ હશે બાળકો આપણે અન્ય રોજગારીમાં છે એ નહીં જઈએ બાળકો, ફરજિયાત બાળકો આપણે આપણો પરંપરાગત બાળકો વ્યવસાય સંભાળવો પડતો હશે. આને કારણે બાળકો આપણે ન આવડવું છતાં પણ બાળકો આપણે જોડાવવું પડે છે અને બાળકો આપણે બેરોજગાર રહેવું પડે છે અને એક સમય એવો બાળકો ધંધો બંધ કરી દેવો પડે. શું કામ? બાળકો આપણને એમાં ઇન્ટરેસ્ટ જ નથી, બાળકો આપણને એમાં રસ જ નથી કરાવવાનું કે વ્યવસાય કરવાનો બાળકો આપણને, તો શું કામનું ભાઈ? તો બાળકો આપણે જો એમાં રસ ન હોય, આમાં પારંગત ન હોય, કૌશલ્ય ન હોય તો બાળકો એ વ્યવસાયમાં આપણે હંમેશા બાળકો નિષ્ફળ જવાના છીએ. એટલા માટે પરંપરાગત વ્યવસાયમાં ફરજિયાત બાળકો, એને કારણે બાળકો બેરોજગાર રહેવું પડે છે. ખામી ભરેલું આયોજન ભાઈ. દેશના અર્થતંત્રની અંદર બાળકો આયોજન પંચની રચના કરવામાં આવી ઈસવીસન 1950-51 ની અંદર બાળકો. ત્યાર પછી પંચવર્ષીય યોજનાઓ બાળકો છે એ અમલમાં મૂકવામાં આવે. પંચવર્ષીય યોજનામાં બાળકો એટલું બધું ખામી રહેલી છે. માત્ર ને માત્ર આપણે શું કામ કર્યું બાળકો? આપણે
માત્ર ને માત્ર મોટી મોટી ફેક્ટરીઓ, મોટા મોટા પાયાના ઉદ્યોગો, એમ કહેવામાં આવે કે ભારે ઉદ્યોગો, ચાવીરૂપ ઉદ્યોગ બાળકો છે એ જ બાળકો આપણે તરફ ધ્યાન આપ્યું છે. બાળકો ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, બાળકો લઘુ ઉદ્યોગ તરફ આપણે ધ્યાન આપ્યું નથી. બાળકો સૌથી વધુ રોજગારી આપનાર કોઈ ઉદ્યોગ બાળકો હોય ને તો લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ છે. પણ બાળકો આપણા આયોજનમાં ખામી છે કે આપણે માત્ર મોટા ચાવીરૂપ અને પાયાના બાળકો ઉદ્યોગ તરફ ધ્યાન આપ્યું છે, એટલે બેરોજગારી વધી છે. આ ઉપરાંત ખેતી સિવાયના વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે બાળકો. ગ્રામ્ય વિસ્તારમાં કહેવામાં આવે છે કે બાળકો રોજગારી બાળકો છે એ ખેતી સિવાયની બાળકો અન્ય રોજગારી છે તકો ક્યાં નથી બાળકો. એટલે મોસમ પ્રમાણે મોસમી બેરોજગારી, મોસમ હોય ત્યારે 5 કે 4 મહિના બાળકો કે 6 મહિના બાળકો આપણે રોજગારી મળે, બાકીના સમયમાં આપણા ઘરની આસપાસ કે બાળકો આપણા શહેરની વિસ્તાર અથવા બાળકો આપણા ગ્રામ્ય વિસ્તારની આસપાસ અન્ય રોજગારીની તકોનો અભાવ છે. એટલે શું રહેવું પડે બાળકો? 5 કે 7 મહિના આપણે બેરોજગાર રહેવું પડે છે. તો આ હતું ખામી ભરેલું આયોજન. આ સિવાય ખેતી સિવાયના વૈકલ્પિક રોજગારી બાળકો છે એનો અભાવ આપણને જોવા મળે છે. આ હતું ભારતમાં બેરોજગારીની સ્થિતિનું વર્ણન બાળકો આપણે કર્યું. ખૂબ સારામાં સારી રીતે બાળકો આપણે સમજૂતી મેળવી છે. ખરેખર બાળકો આપણે એના કારણો બાળકો છે ને એ જ બાળકો સૌથી અગત્યના આપણા માટે છે. આ પ્રશ્ન પાકી બુકની અંદર વ્યવસ્થિત અને બાળકો સારા અક્ષરે બાળકો આપણે તમારા બાળકો જે લખવાના છે, બરાબર, અને બાળકો આ પ્રશ્ન બાળકો એ સમજવાના પ્રયત્ન કરવાના છે. આજે બાળકો અહીંયા શોધી રાખીએ. જય હિન્દ, અસ્તુ.